વિસ્તારના નિકોલ વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીના વિવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. ઘટના નિકોલ વિસ્તારમાં આવેલ મુક્તિધામ એસ્ટેટ ખાતે બની. વિવેકસિંહ તોમર જે એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરતો હતો તે પોતાના પિતરાઈભાઈ સાથે એસ્ટેટના ગેટ નંબર 1 પાસે બેઠો હતો. આ દરમિયાન આરોપીઓ આકાશ ચૌહાણ, આઝાદ ચૌહાણ અને નીતિશ ઉર્ફે દીનુ તોમર ત્યાં આવી પહોંચ્યા. ત્રણેય વિવેકસિંહ સાથે રૂપિયા 500ની લેતી દેતીને લઈને ઝઘડો શરૂ કર્યો. ઝઘડો એટલો વધ્યો કે ઉશ્કેરાયેલા નીતિશ પોતાની પાસે રહેલ ચપ્પુ કાઢીને વિવેકસિંહના પેટમાં ઘા ઝીકી દીધા, જેના કારણે વિવેકસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ દરમિયાન વિવેકસિંહના પિતરાઈભાઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્રણેય આરોપીઓએ મળીને તેને પણ માર માર્યો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. પોલીસે આકાશ ચૌહાણ અને નીતિશ તોમરને ઝડપી લીધા, જ્યારે ત્રીજો આરોપી આઝાદ ચૌહાણ હજુ ફરાર છે. પોલીસે આઝાદની શોધખોળ માટે વિશેષ ટીમ ગઠિત કરી છે. પોલીસ સૂત્રો અનુસાર આરોપી નીતિશ તોમર સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેના કારણે તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ પણ તપાસના દાયરામાં આવી છે. નિકોલ પોલીસે આરોપીઓના નિવેદનોના આધારે વધુ તપાસ શરૂ કરી છે. ગઈ તારીખ 4/6/25ના રોજ રાત્રિના 23:30 વાગ્યાની આસપાસ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મુક્તિધામ એસ્ટેટ ગેટ નંબર 1 આગળ એક પૈસાની લેતી દેતી બાબતે બનાવ બનેલ છે. જે બાબતે ફરિયાદી જે મરણ જનાર છે એની પાસેથી આ કામના આરોપીએ 500 રૂપિયા લેવાના હતા. તે બાબતે ત્યાં મળેલા અને બોલાચાલી ગાળાગાળી થતા આ કામના આરોપીઓએ પાઇપ અને છરી વડે મરણ જનાર પર જીવલેણ હુમલો કરી અને તેનું મોત નિપજાવેલ હતું. સાહેબ, કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે? કેટલા આરોપીઓના નામ ફરિયાદમાં ખુલ્યા છે? અને હકીકત અત્યાર સુધીમાં શું સામે આવી છે? કયા સંજોગોની અંદર આ બનાવ બન્યો છે? પૈસાની લેતી દેતી બાબતમાં જ મરણ જનાર જોડે પૈસા લેવાના હતા એ બાબતનું બનાવ છે. આ કામે કુલ 3 આરોપી છે. એ પૈકી 2 આરોપીને ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવે છે. એક આરોપી પકડવાનો બાકી છે. સાહેબ, આરોપીઓના નામ શું છે? બેકગ્રાઉન્ડ શું છે? કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? આરોપીઓમાં એકનું નામ છે આકાશ ઉર્ફે સોનુ સતપાલસિંહ ચૌહાણ, બીજાનું નામ છે આઝાદ સતપાલસિંહ ચૌહાણ, ત્રીજાનું નામ છે નીતિશ ઉર્ફે દીનુ કાયમસિંહ તોમર. આમાં 3 પૈકી નીતિશ ઉર્ફે દીનુ કાયમસિંહ ચૌહાણ જે છે એના વિરુદ્ધ અગાઉ શરીર સંબંધી તેમજ પ્રોહિબિશનના પણ ગુના દાખલ થયેલ છે. એના વિરુદ્ધ પાસા તડીપારની કાર્યવાહી પણ અગાઉ કરવામાં આવેલ છે.